ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં જો તમને થાક લાગતો હોય, નબળાઈ લાગતી હોય કે પછી ચક્કર આવતા હોય, જમવાનું ભાવતું ન હોય, એસિડિટી થઈ જતી હોય, પિત્ત થઈ જતું હોય, માથું દુખતું હોય કે પછી પેટમાં અપચો થઈ જતો હોય, તો આ એક શરબત પીવાથી તમારી બધી જ સમસ્યાઓ સરળ રીતે દૂર થઈ જશે. કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર આ શરબત ખૂબ જ ઝડપથી બની અને તૈયાર થઈ જાય છે. તમને તરત જ રિફ્રેશમેન્ટ આપશે, સાથે સાથે એનર્જી પણ તરત જ પૂરી પાડશે. તો આ શરબત જરૂરથી બનાવજો અને ઉનાળામાં તમે તમારા પરિવાર અને સાથે સાથે મહેમાનોને પણ જરૂરથી આપજો, કારણ કે આ શરબત થોડી જ વારમાં ઘણા બધા વધારે પ્રમાણમાં તમે બનાવી શકો છો. એ માટે વધારે ટાઈમની જરૂર પડતી નથી. તો શરબત બનાવવાની શરૂઆત કરીએ. તો આ માટે પહેલાં આપણે લેશું તકમરિયા. તો તકમરિયામાં થોડુંક પાણી નાખીશું તો તકમરિયા તરત જ પાણી શોષી અને ફૂલવા માંડશે. તકમરિયા ઘણા બધા ગુણો ધરાવે છે. તે શરીરને અંદરથી ઠંડુ રાખવામાં ખૂબ જ મદદ કરે છે. તેમાં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે. ઉનાળામાં તમે આ તકમરિયાનો ઉપયોગ મિલ્કશેક, ફાલુદા કે પછી કોઈ પણ શરબતમાં કરી શકો છો. એમનેમ તકમરિયા સાકર સાથે મિક્સ કરીને તેને પલાળી અને પછી એમનેમ પણ પી શકાય છે. શરીર માટે ઠંડા આ તકમરિયાનો ઉપયોગ ઉનાળામાં તો કરવો જ જોઈએ. તો પહેલાં આ રીતે તકમરિયાને 15થી 20 મિનિટ આપણે પલાળી અને રાખી દઈશું. પછી જ્યારે પણ આપણે શરબત, મિલ્કશેક કે પછી કોઈ પણ ઠંડા પીણા બનાવવાના હોય ને ત્યારે તેનો ઉપયોગ કરી શકીએ. હવે આપણે એક ગ્લાસ લઈશું. તો ગ્લાસમાં આપણે 1 ચમચી જેટલો ગોળ નાખીશું. તો અહીંયા મેં પાવડર ગોળનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે સાદો ગોળ, લિક્વિડ ગોળ કે પછી ભીલી ગોળ કોઈ પણ પ્રકારનો ગોળ હોય તો તેનો તમે ઉપયોગ કરી શકો છો. ગોળમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, તેથી ગોળ આપણું હિમોગ્લોબિન વધારવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. હિમોગ્લોબિન વધશે તો આપણી એનર્જી પણ ભરપૂર માત્રામાં મળી રહેશે. ભરપૂર માત્રામાં ગ્લુકોઝ હોવાને કારણે ગોળ આપણને તરત જ એનર્જી પૂરી પાડશે. તો અહીંયા આપણે 1 થી 1.5 ચમચી જેટલો ગોળ નાખી લઈએ. જે પ્રમાણે મીઠાશ પસંદ હોય તે પ્રમાણે ગોળનું પ્રમાણ લેવું. હવે આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલું સંચળ નાખીશું. સંચળ આપણા પેટમાં ગેસ હોય, અપચો હોય કે પછી પેટમાં દુખતું હોય તો સંચળ ખૂબ જ ઉપયોગી છે, જેને આપણે બ્લેક સોલ્ટ પણ કહીએ છીએ. તો અહીંયા 1/4 ટીસ્પૂન જેટલું આપણે બ્લેક સોલ્ટ નાખી દઈશું. હવે તેમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલું સિંધાલું મીઠું નાખીશું, કે જેનો ઉપયોગ આપણે ફરાળમાં કરતા હોઈએ છીએ. તો તે પણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે તેમાં તીખાનો ભૂકો નાખીશું. તે પણ 1/4 ટીસ્પૂન જેટલો નાખીશું. તેનાથી આપણા પેટનો દુખાવો અને સાથે સાથે પેટમાં કોઈ પણ પ્રકારનો ગેસ થઈ ગયો હોય તો તીખાનો ભૂકો ખૂબ જ ઉપયોગી છે. હવે અડધો લીંબુનો રસ તેમાં એડ કરી દેશું. આ બધી વસ્તુ આપણા પેટ માટે ખૂબ જ ફાયદેમંદ છે. પેટમાં દુખતું હોય, ગેસ થઈ ગયો હોય કે પછી માથું દુખતું હોય તો આ શરબત તમે જરૂરથી પી શકો છો. હવે થોડાક બરફના ટુકડા અને આપણા તકમરિયા પણ સરસ મજાના ફૂલી ગયા છે, તો 1 થી 2 ચમચી જેટલા તે પણ તેમાં નાખી દઈશું. હવે આખો ગ્લાસ ભરાય તેટલું તેમાં પાણી નાખી અને આ બધી વસ્તુઓને ચમચીથી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. આ શરબત તમે ખૂબ જ ઝડપથી બનાવી અને તૈયાર કરી શકો છો. ઘરમાં તમે તકમરિયા પલાળી અને તમારે રાખી દેવાના અને જ્યારે પણ ઉપયોગ કરવો હોય ને ત્યારે તમારે તેનો ઉપયોગ કરવાનો. કારણ કે તકમરિયા તમે થોડીવાર પાણીમાં પલાળી અને પછી ફ્રીજમાં રાખી દો અને 2 દિવસ સુધી જો તમે તેનો ઉપયોગ કરો તો કરી શકાય છે. હવે અહીંયા આપણે શરબત છે તે બની અને તૈયાર થઈ ગયું છે. સ્વાદ પણ ખૂબ જ સરસ છે, ખાટો મીઠો અને ખૂબ જ મજેદાર આપણું શરબત બની અને તૈયાર થઈ ગયું છે. મિત્રો, તમને જો મારા આ શરબતની રેસીપી ગમે ને તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમને જો આ શરબતની રેસીપી ગમે ને તો તમે મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક